હવે રહી વાત અનિરુદ્ધસિંહ જાડેજાની, તો અનિરુદ્ધસિંહ જાડેજા એક પાકા આગમના કેદી છે, સજાવાળા કેદી છે. આજથી 20 વર્ષ પહેલાં એને 17 વર્ષ પહેલાં એને સજા પડી હતી અને આ જેલે બી 17-18 વર્ષથી જેલમાં રહેલા હતા પહેલાં. તો એને અન્ય કેદીથી અલગ હુકામ રાખવામાં આવે કે કાલે વાળે કોઈ અંદર બીજા બનાવ ન બને, અનછાત બનાવ ન બને, એટલા માટે એની સલામતીના ધોરણસર એને અલગ રાખવામાં આવેલા છે. અને એની જોડે એકલા નથી, એની જોડે અન્ય કાચા કામના કેદીઓ બી છે, જેવા કે ભાઈ અંદર નાની મોટી ઝઘડા કરતા હોય, આ કરતા હોય, તેને અલગ સેપરેટ ખોલીમાં રાખવામાં આવે, જેથી કરી એની સલામતી એની બી જળવાઈ રહે અને જેલની સલામતી જળવાય એના માટે એને રાખવામાં આવે. કોઈ અલગ સુવિધા કે સગવડતા માટે રાખવામાં નથી આવેલા. ખાસ કરીને વાત કરવામાં આવે છે કે અનિરુદ્ધસિંહ જાડેજા છે એ પોલિટિકલ પ્રેશર ધરાવે છે, એવી બધી વાતો છે. તો શું જેલની અંદર કોઈ પોલિટિકલ વ્યક્તિ હોય, પોલીસ કર્મી હોય કે એમને અલગ સુવિધા મળે છે કે? નો, એવું છે, જેલ છે, જેલમાં અત્યારે જો અમારે ઘણા બધા પોલીસ અધિકારીઓ બી આવેલા છે, તેને બી અગાઉ રહેલી ચૂકાઈને અત્યારે ઘણા છૂટી ગયેલા છે. પોલિટિકલ કેદીઓ બી આવેલા છે. તો દરેક જેલના નિયમો મુજબ જે દરેક કેદી હોય તેને કેદી તરીકે રાખવામાં આવે, આરોપીને આરોપી તરીકે રાખવામાં આવે. દરેક કેદીને સમાનતા મુજબ એને સુવિધાઓ આપવામાં આવે, એની જે નિયમ મુજબ મળવાપાત્ર, જેલ નિયમ મુજબ મળવાપાત્ર સુવિધાઓ આપવામાં આવે છે. એટલે જે અમુક કેદીઓને પોતાના આક્ષેપને પોતાની માંગણી સંતોષવા કારણે આવા આક્ષેપો ખોટા કરવામાં આવે છે, જે પાયા વિહોણા છે, હું ગણાવું છું.